વાગડની ધરતીમાં રવેજી બેઠી છે એ ભગવતી રવવાળીને યાદ કરવી છે આયા પણ કેવી રીતે કવિ દાદ બાપુની કલમ હાલી છે કે રવેજી એ રવના પાદરમાં બેહવા વાળી શું કીધું કે ભૂલો પડ્યો બાબુ સાગરે માં ગળા લગ ડૂબી ગયા પડ્યા તુજથી જ નેતા આંખથી અળગા થયા લાંબા કરી કર લોબડી ના ભેળિયાલી તારજે રવરાય લાજુ રાખવાયણ વખત વેલી આવજે રવરાય લાજુ રાખવાયણ વખત વેલી આવજે આવજે જય 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 રવેજી જય જય રવેજી એ હા મારી વાગડ વાળી માં આખો સંદ એમાં ભૂલા પડ્યા ભવ સાગરે અમે ગળા લગ ડૂબી ગયા સેટા પડી તુજથી જનેતા અમે આપથી અળગા થયા લાંબા કરી કર લોબડીના ભેળિયાળી તારજે રવરાય વાળી માં રવેચી અણ વખત મેલી એમાં એમાં અમારી વારું કરજે જોજે ઓ ભગવતી અને હવે બીજી કડી સાંભળજો વાગડની ધરતીમાં બેહવા વાળી રવના પાદરમાં બેહવા વાળી રવેચીને કવિ એમ કહેશે કે હે માં એ રવેચી એ જગદંબા શું કીધું આંખથી અળગા થયા લાંબા કરી કર લોબડી ના ભેળિયાળી તારજે વાગડ વાળી માર વેચી રવરાય લાજુ રાખજે રવરાય લાજુ રાખજે રવરાય લાજુ રાખજે તમારા કુળદેવીના મઠમાં જાવ ને નવરાત્રી છે આઠમ ભરવા કે ન ભરવા તો પૈસા કે ગાડી બંગલા ન માંગતા ને એટલું કેજો કે માં ટાણું આવે તેથી અમારી લાજ ન જવા દેતી આથી બીજું શું જોવે યાર રવરાજ લાજુ રાખવાયણ વખત વેલી આવજે અને આ ભોળ કરે છે એટલા માટે નથી બોલતો આ 500 ની ઉડે છે ને રવરાએ લાજુ રાખી છે એટલે ઉડે છે યાર બાકી રાકા થઈને રખડતા જેથી જારીના નોતા જોગ પણ રવેજી તારી મહેરબાની થી આજ ભોગવે સપન ભોગ માની કૃપા હોય ને તઈ કહું તૂટે ભલા માણા આ રવેજી સોડતાણી સુઈ ગઈ ધણીને માં ઘેરાઈ ગઈ એમાં હવે સાંભળજો એનો બાળક પડકારો કરે છે કે અમારી જરૂર પડી અમારે ટાણે અને જો તું હામી હોકારા નો આવતો તો મારા વાગડના પાદરમાં બેઠી ન બેઠી થા સોડતાણી સુઈ ગઈ નીંદરમાં છો
તારા પાપને પડ ચડી ગયા છે આજ અમારા ઉપર ઘણના ઘા થતા હોય જૂના થડામાંથી હોકારા ન દેતો તો મારી વાગડની જગદંબાને કોઈ ઓળખે ને દુનિયામાં હો એટલે કવિ આ કડીમાં કીધું કા હોડ તાણી હુઈ ગણી ગણી નીંદ રે ઘેરાઈ ગઈ પાપણ સજાયા પડણ કે માં ગડપણે લેવાઈ ગઈ હે રવેચી તારી પાપણે પડણ ચડી ગયા તને ગઢોપો તો નથી આવી ગયો ને તને બુઢાપો નથી આવ્યો ને ગડપણ નથી આવી ગયું ને માં કે અમે આટલા પડકારા કરીને હે વાગડ વાળી આવવામાં વાર લગાડ કે ગડપણ નથી આવ્યું ને ઠબકો દીધો છે કવિએ અને જો ગડપણ ન આવ્યું હોય તો માં હવે મોડું કરતી નહીં તારા હાટુ અમારી જિંદગી તારી સામે માંડીને બેઠા છે મીઠ અને તેજી રવેશીએ પડકારા દીધા હતા હવે સાંભળી લ્યો નવરાત્રી છે લાખા ફૂલાણીના રાજમાં એક કરામત કરવા વાળો જાદુગર આવ્યો અને 6 મહિનાના 2 મહિનાના બાળક બોલાવે ઘોડિયામાં હુતા હોય કચ્છની ધરતીમાં વાગડની ધરતીમાં લાખા ફૂલાણીનું જ્યારે રાજ હતું આખી કચ્છમાં ત્યારે 6 મહિનાના 2 મહિનાના બાળક બોલાવે તેથી રવના પાદરમાં રવેચી બેઠી હતી અને સાહેબ હવે સાંભળજો માવલ હાબાણી નામનો ચારણ અને એને ખબર પડી લાખા ફૂલાણીના રાજમાં કોઈ એવો મેલી વિદ્યા કરવા વાળો માણસ આવ્યો છે 2 મહિનાનું બાળક બોલવા માંડે જન્મતું હોય બાળક બોલવા માંડે આવી મેલી વિદ્યા કે અને તેથી રવેચી સામે પડકારો કર્યો તો ગઈ મારી વાગડની જગદંબા એ રવની રવેચી બાપ આજ જો હાચા દિલથી તને હાચા હૈયાના ભાવથી ધૂપેલી આમ ફેરવા હોય તો હવે જાવ તું લાખા ફૂલાણીની કચારીમાં મારી આબરૂ ન જવા દેતી અને આ બાજુ સડપ કરતો માવલ હાબાણી લાખા ફૂલાણીની કચારીમાં આવ્યો આ બાજુ કરામત કરવા વાળો મેલી વિદ્યા કરવા વાળો માણસ એમ કે તો ઘોડિયામાં બાળક બોલાવું તેદી 9 નાળવાનો કુંભ લાખા ફૂલાણીની કચારીમાં મૂકી અને એટલું કીધું તું તારામાં ત્રેવડ હોય તો બાળક બધાય બોલાવે એ જીવ હોય પણ આ 9 નાળવાનો કુંભ બોલાવી દે તો હાચો કહું તેદી એનાથી કુંભ ન બોલ્યો અને તેદી રવેચી સામે પડકારો કર્યો તો ગાય રવેચી હે જગદંબા અને તેદી એક નાળવામાંથી ખમા મંડું થવા એ તો મારી રવના પાદરમાં બેઠી બોલાવે યાર હોડ તાણી હુઈ ગઈ કે ધ્યાનમાં ઘેરાઈ ગઈ પાપણ સજા છે પડણ કે માં તું ગડપણે લેવાઈ ગઈ તોય લાકડીનો ટેકો લઈને ઉતાવળી જટુ હાલજે વાગડ વાળી મારવેચી વારવેલી આવજે માં વારવેલી આવજે આ મારું સુર સાઉન્ડ હોય ત્યાંથી કોઈ વાલું નવકને હવે સાંભળજો નવરાત્રી આવે છે માતાજીના નોરતા આવે છે પડકારો કરવાની તેવડ હોય તો કરી લેજો યાર અને એની સામે બહેન એટલું કહી દેજો 2 ડગલા નવગણના ભાલે બહેન જેમ દરિયામાં કેળો કર્યો એમ એકવાર આગળ હાલી જા તો લડી લેવાની તૈયારી છે પણ માં તું આગળ હાલ તો જટ હોય ત્યાંથી હાલજે એમાં હવે આમી હાલ તું માં વગર દુનિયામાં કાઈ નથી એટલું યાદ રાખજો માં જો 2 ડગલા આગળ થાય નવગણના ભાલે ચકલી બનીને બેઠી ને તેદી નવગણને કીધું તું મોયલા ડાબે ઘોડાના સબસબિયા અને વાહે ધૂડીને ડમરી ઉડાડું માર દે તું વરુડી ઢેળી હાલીશું લોઢાના દાંત વાળી એમ રવેચીને કીધું તું રવના પાદરમાં બેઠીને હવે મોડું ન કરતી હો શું સાંભળજો આ કડીમાં શું કીધું છે વાગડ વાળી જગદંબાને જટ હોય ત્યાંથી હાલ જેમાં કોઈ વાલું નવકને વાટું નિહાળી વાવડે માં
માં તલકતા છોરું તને સત હોય ત્યાંથી હાલ જે માં કોઈ વાલું નવકને વાટું નિહાળી વાવડે માં તલકતા છોરું તને ઉભીન રે જે એક ઘડીએ જામલી લઈ દોડજે રવરાય લાજુ રાખવા જણ વખત વેલી આવજે માં વખત વેલી આવજે આવજે જય 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 રવેચી કેટલો છે યાર અને જેને માં ઉપર વિશ્વાસ મૂકી દીધા ને એને દુનિયામાં ક્યાંય જવું જ નથી પડ્યું યાર એને તો એક જ હયામાં નામ હે રવેચી હે મોગલ હે પીછળ હે હોનભાઈ જ્યાં ફરવો હોય એટલે મને વાગડવાળી જગદંબા માટે હજી આ કડી કોઈ દાદનો આ સંસે યાદ આવે કે રવેચી જોજો અમારો ધી ક્યાંક નબળો નો આવી જાય અને એના માટે કવિ કહે છે કર્મ નો તું પૂર્વજો નું તે મેં કરવું પડ્યું અકર્મ ના વિચાર માંથી માવડી મુકાવજે રવરાય લાજુ રાખવા જણ વખત વેલી આવજે માં વખત વેલી આવજે સાગર ભલે સો સાઈ પણ દરનાઈ માનમ તૂટજો આ તાર લાગ્યો તુજથી એ કદી એ નવ તૂટજો અરે છે વાગડવાળી તારી અરે અમારે તાન લાગી ગયો છે તું અમારી માં છો અમે તારા સંતાન છે એ વાગડવાળી આ તાર તૂટે ને તો દુનિયા વાતો કરે કે આની ઉપર રવેચીનો પંજો હતો અને આ તો રોડે રખડે છે જોજે આ તાર તૂટી ન જાય એના માટે મને કડી યાદ આવે આ તાર લાગ્યો તુજથી એ તાર કદીએ તૂટજો સાગર ભલે સો સાઈ ઝરણા પ્રેમ ના નવ ખૂટજો કહે દાદ સોરું માપ છે કહે દાદ સોરું માપ ના સંબંધ એ સંભાળજો રવરાય લાજુ રાખવા જણ વખત વેલી આવજે માં વખત વેલી આવજે આવજે
રાખજે એ આ રવેચી આ ભાઈ 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 કદાચ મને એવું લાગે છે કે આ બે સંત ગાશ ને તો કદાચ 1 કરોડ આ મરદ માણા એકલો ઉડાડી નાખશે યાર આ ભરોહો એનો માં ઉપર છે યાર આ વિશ્વાસ એનો માં ઉપર છે અને માં ઉપર જેને ભરોહા મૂક્યા ને એને દુનિયામાં લાંબો હાથ ન કરવો પડે એ તો વાગડ વાળી જાણે યાર વિશ્વાસ છે એટલે એકવાર જોરદાર તાળીઓથી અમને વધાવી લેજો કારણ કે પેલું નોરતા છે માનું યાર ત્યારે ભગવતીને પેલા મેં છપાખરા ગીતમાં માને યાદ કરી હતી અને છેલ્લા શબ્દોમાં આ નવરાત્રી હાલે છે ત્યારે ભગવતીને પ્રાર્થના કરવી છે કે 1000 હાથવાળી એ મારી મનસાગરી મોમાઈ એ મોરાગઢના પાદરમાં બેહવા વાળી બાપ